હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હવે શિયાળો છે તો મેથીની સિઝન પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આપણે ગૃહિણીઓ મેથીનો ઉપયોગ કરી અને અલગ અલગ વાનગીઓ બનાવતી હોઈએ છીએ। તો હું આજે તમારા માટે એક સરસ મજાના મેથીના શાકની રેસીપી લઈને આવી છું। જેને મેથી પસંદ નહીં હોય તેને પણ તમે આ રીતના શાક બનાવીને ખવડાવશો તો તેમને જરૂરથી પસંદ આવશે। એટલું સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। પૂરો વિડીયો જરૂરથી જોજો। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શાક બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। મેથીનું શાક બનાવવા માટે આ રીતના એકદમ સરસ તાજી અને ફ્રેશ મેથી લઈ લેવાની છે। મારે ગાર્ડનમાં એકદમ સરસ તાજી મેથી ઉગી છે તો હું તેમાંથી જ મેથી છે તે તોડી લઈશ। અને થોડા એવી આપણે કોથમીરની પણ જરૂરિયાત રહેશે, તો કોથમીર પણ વાવેલી હતી તો તેમાંથી આપણે તાજી અને ફ્રેશ એકદમ સરસ કોથમીર પણ થોડી એવી લઈ લેશું। તો આ રીતના મેથી અને કોથમીર જરૂરિયાત પ્રમાણે આપણે ગાર્ડનમાંથી તોડી લીધી છે। તો ચાલો હવે આપણે શાક બનાવવું સ્ટાર્ટ કરશું। તો આ રીતે આપણે એકદમ સરસ ફ્રેશ અને તાજી મેથી અને થોડી એવી કોથમીર પણ આપણે તોડી લીધી છે। તો બસ હવે આને પ્રોપર રીતે ધોઈ અને સૂકવી દેશું, બધું પાણી છે તે નિતારી લેશું। હવે આપણે શાક બનાવવા માટે આ રીતના મેથી છે એ ઝીણી સમારી લીધી છે। હવે તેમાં આપણે ફ્રેશ ધાણા લેશું થોડા। આ રીતે આદુ મરચાં અને લસણની પેસ્ટ થોડી બનાવીને તૈયાર કરી છે, તેમાંથી 1 ચમચી આપણે એડ કરીશું। હવે આ રીતે અડધી નાની ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આ રીતે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, 2 નાની ચમચી, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, થોડી હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, આ રીતે થોડા એવા સાજીના ફૂલ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું। હવે આ બધું છે પહેલા આપણે પ્રોપર રીતે મેથીમાં મિક્સ કરી લેવાનું। આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય એટલે હવે આપણે ચણાનો લોટ ઉમેરીશું। આપણે ચણાનો લોટ જરૂર પ્રમાણે એડ કરવાનો છે। ચણાનો લોટ છે તે જરૂરિયાત પ્રમાણે એડ કરીશું। તો અત્યારે 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને આ રીતે 1 ચમચી આપણે બાજરાનો લોટ લેશું। હવે પ્રોપર રીતે મિક્સ કરી દેશું। પહેલા મિક્સ કરી દેવાનું, એ પછી જરૂર પ્રમાણે આપણે થોડું જ પાણી આમાં ઉમેરવાનું છે, વધારે પડતું નહીં। આ રીતે બધું પ્રોપર મિક્સ કરી દીધા પછી હવે જરૂરિયાત પ્રમાણે આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું। બસ આમ થોડુંક જ પાણી એડ કરવાનું, પાણી વધી ન જાય ને તેનું ધ્યાન રાખવાનું। બસ આપણે બેટર છે તે આવું જ જોશે। હવે આમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે। હવે આપણે હાથમાં આ રીતે થોડું તેલ લગાવી અને મીડિયમ સાઈઝના બોલ બનાવીને આ રીતે તૈયાર કરી લેવાના છે। જોઈ શકો છો આ સાઈઝના આપણે બોલ બનાવીને તૈયાર કરીશું। તો આ જ રીતના આપણે બધા જ મિશ્રણમાંથી મીડિયમ સાઈઝના બોલ બનાવીને તૈયાર કરી લેશું। તો આ રીતે બધા બોલ્સ આપણે બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આ બધા બોલ્સ છે તેને આપણે ગરમ તેલમાં તળી લેશું। તેલ ગરમ થઈ ગયું છે તો બસ હવે આપણે વારાફરતી બધા બોલ્સ છે તેમાં એડ કરી દેશું અને તળી લેશું। આ રીતે બધા બોલ્સ છે તેમાં એડ કરી દેવાના અને તળી લેવાના। હવે આ બધા બોલ્સ છે તેને આપણે એકદમ સરસ રીતના ફ્રાય કરવાના છે। ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાના છે પ્રોપર રીતે। અત્યારે મેથીની ફૂલ સિઝન છે તો આ રીતના મેથીનો ઉપયોગ કરી અને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવતી જ હોય છે દરેકના ઘરમાં। તો તમારા ઘરમાં મેથીની કઈ સ્પેશિયલ આઈટમ વધારે પસંદ કરવામાં આવે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।
તો બસ એકદમ સરસ રીતના આપણે બધા બોલ્સ છે તે તળાઈ ગયા છે. આવા તળવાના છે. એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે અને પ્રોપર રીતના તળાઈ ગયા છે. તો બસ હવે આપણે તેલમાંથી તેને બધા બહાર કાઢી લઈશું. હવે એ જ પેનમાં મેં એક્સ્ટ્રા તેલ કાઢી લીધું અને બાકીનું શાક માટેનું તેલ રાખ્યું છે, જે અંદાજે 6 થી 7 મોટી ચમચી જેટલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું, સૂકા મસાલા, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લસણ આ રીતના ઝીણું સમારીને લીધું છે તે એડ કરીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ તે આપણે એડ કરીશું. સાતળી લઈશું. હવે આપણે આ રીતના ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, સાવ ઝીણી ચોપ કરીને લીધી છે ચોપરમાં, તે એડ કરીશું. ડુંગળીને પ્રોપર રીતે સાતળી લેવાની છે, ચડવા દેવાની છે. સાથે આ રીતે થોડી મેથી પણ આપણે એડ કરીશું એક્સ્ટ્રા, તે પણ સાથે સતળાઈ જશે. હવે ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેશું. ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે, પ્રોપર રીતે ડુંગળી મેથી બધું સતળાઈ જાય ત્યાં સુધી. જોઈ લેશું. તો ડુંગળી સરસ રીતના થોડી એવી સતળાઈ ગઈ છે અને મેથી પણ સતળાઈ ગઈ છે. હવે આપણે આ રીતના ઝીણું સમારેલું ટમેટું છે, મોટી સાઈઝનું એક ટમેટું લીધું છે. જો તમારે નાની સાઈઝનું હોય તો 2 ટમેટા એડ કરવાના અને 2 નંગ ડુંગળી સમારીને એડ કરી છે. સાતળી લેશું. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, હળદર 1 નાની ચમચી, ગરમ મસાલો અડધી નાની ચમચી, લાલ મરચું પાવડર. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હું અત્યારે 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. કાશ્મીરી લાલ મરચું છે. મિક્સ કરીશું. હવે થોડી વાર માટે ઢાંકી અને એકદમ સરસ રીતના પકાવી લેશું. જોઈ લેશું. તો એકદમ સરસ ડુંગળી ટમેટા બધું સતળાઈ ગયું છે. હવે આપણે આ તમાલપત્ર છે તે તેમાંથી કાઢી લેશું. હવે આપણે એડ કરીશું ચણાનો લોટ. આ રીતે 1 ચમચી જેટલો થોડો એવો ચણાનો લોટ એડ કરીશું. સાતળી લેશું. મેથીના શાકમાં ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે દહીં એડ કરવાનું છે. તો આ રીતના મેં 2 મોટી ચમચી જેટલું દહીં લીધું છે. મિક્સ કરીશું. દહીંનો ટેસ્ટ આખો અલગ જ હોય છે મેથીના શાકમાં. જો તમે ના નાખતા હો તો એક વખત ચોક્કસથી નાખીને ટ્રાય કરજો. અને આ રીતના મેથીનું શાક ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. હવે આપણે થોડું પાણી એડ કરવાનું છે આ રીતે, એટલે એકદમ ઘટ્ટ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે. આ રીતે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. હવે આપણે જે બોલ્સ તળીને તૈયાર કરેલા હતા તે બધા એડ કરી દેવાના છે અત્યારે. તો બધા બોલ્સ છે તે આપણે એડ કરી દેશું, જેથી તે પણ ગ્રેવીમાં એકદમ સરસ રીતના સોફ્ટ થઈ જાય, મિક્સ થઈ જાય. આ રીતે બધા બોલ્સ એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાના આ રીતે. હવે બસ ઢાંકી
અને પ્રોપર રીતના શાક ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને એકદમ સરસ રીતે પકાવી લેશું. જોઈ લેશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના શાક છે તે ચડી ગયું છે. આ રીતે પ્રોપર એકદમ સરસ મજાનું આપણે શાક બની ગયું છે. આવી રીતના એકદમ સરસ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેશું. ઉપરથી કોથમીર એડ કરીશું અને બસ આ શાકને આપણે સર્વ કરીશું. થોડું એવું ઠંડુ થાય ને એ પછી આપણે આને ગરમા ગરમ રોટલા સાથે, રોટલી પરોઠા જોડે સર્વ કરીશું. એકદમ સરસ ટેસ્ટી લાગશે. તમને જો મારી આ શાકની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.